આજે બાણજી બાપુ દલ જાડેજાની જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ અનાવરણ વિધિમાં સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતથી બહારના પણ મહેમાનો આપણે ત્યાં આવ્યા. આપણા અહોભાગ્ય કહેવાય એવા તમામ મહેમાનો, હાલ મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, આગેવાનો, વડીલો અને ખાસ કરીને અહીં તપસ્યા કરીને આપણી બધાની રાહ જોઈને બેઠી છે એવી બધી માતાઓ, બહેનો. ઘણી બધી વાતો થઈ, સમાજના સંગઠનની વાત થઈ, શિક્ષિતોની વાત થઈ, ધર્મની વાત થઈ, વિશ્વની વાત થઈ, પછી આખા ભારતને કેમ સાચવી રાખવું એના માટેની વાતો થઈ. પણ મારે તો ખાલી રાજપૂત સમાજને કેમ સાચવી રાખવો એની જ વાત કરવાની એટલા માટે હોય કે હું રાજપૂત સમાજનો પ્રમુખ છું. એટલે મારા ભાગે રાજપૂત સમાજનો કેમ ઉત્કર્ષ થાય, રાજપૂત સમાજની માતા બહેનો કેમ શિક્ષિત બને એના માટેનું મારું કાર્ય અને હું ફરજ સમજું છું. એના ફરજના ભાગરૂપે જ્યારથી હું આ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે અને સેક્રેટરી તરીકે કમાન સંભાળી છે ત્યારથી અત્યાર સુધી વધુમાં વધુ રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો વધારે શિક્ષિત બને, એને શિક્ષણ કેમ મળે એના માટેનું કાર્ય કરી રહ્યો છું. મારી તો બધા સમાજના બધા જ જિલ્લાઓમાં એક વિનંતી છે કે અમારે ત્યાં જે કન્યા છાત્રાલય ચાલે છે એમાં સમગ્ર ગુજરાતની દીકરીઓ ભણે છે અને એમાં એવી નેમ રાખી છે કે જે દીકરીઓ જામનગર રાજપૂત સમાજ કન્યા છાત્રાલયમાં ભણવા આવે એને 9 થી 12 ધોરણ સુધી ફ્રીમાં, એટલે એક પણ રૂપિયો એની પાસે ના હોય, એની પાસે કોઈ વ્યવસ્થા ના હોય, સગવડ ના હોય, એવી તમામ દીકરીઓને અમે કેટલા વર્ષથી કુબા